बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह शुक्रन लिल्लाह। आज सैयदना मुफद्दल सैफुद्दीन आका ની રઝા મુબારક સી હમે ફરજંદોને ઇસ્તિફાદા અલ્મિયામાં જાવું નસીબ થયું। આપ મૌલાએ અમને આપના કનફમાં ઇલ્મ ભરાયા। મૌલાનું ઘણું અને ઘણું એહસાન કે આપ મૌલાએ અમને આ સબક ભરવાની રજા આપી। हमारा दिन शुरू થાય તો પહેલા तिलावत दुआ से शुरू કરીએ, પછી એક એક કલાકના એમ સબકો થતા હતા। એના અંદર પહેલા દાયમુલ ઇસ્લામનો સબક, પછી શરહુલ અખબાર, પછી તહદિયાતુલ અસ્ર, પછી બ્રેક હોય, પછી ઉલુમુલ કુરાન અને લાસ્ટ પીરિયડના અંદર અમારી સોશિયલ સ્કિલ્સ, ઇમોશન્સ, કરિયર ગાઈડન્સ। દાયમુલ ઇસ્લામ અને શરહુલ અખબારના કિતાબમાં શું ઝિકરો છે એ સગલું જાણવા મળ્યું। ઉલુમુલ કુરાનમાં સુરતુલ બકરામાં કયા નબીની ઝિકરો છે એ સગલું શીખવા મળ્યું। સોશિયલ અને વેલબિંગ સેશનમાં એ ખબર પડી કે કઈ તરહ એકબીજા સાથે બિહેવ કરવું જોઈએ અને કઈ તરહ એકબીજા સાથે ઇન્ટરેક્ટિવ રહેવું જોઈએ। ઘણું શીખવા મળ્યું। કુરાન મજીદમાં સુરતુલ બકરાની માના શીખવા મળી। હવે જીવારે બી મેં હિફ્ઝ કરીશ તો એ માના સમજીને હિફ્ઝ કરીશ। પીરિયડ્સના વચમાં જે સગલા બહારથી આવ્યા તેના સાથે અમે વાત કીધી અને અમારે ઘણી નવી ચીજો જાણવા મળી। ઇસ્તિફાદા ઇલ્મિયામાં અમે એમ બી શીખવું કે સગલા સાથે કઈ તરહ બિહેવ કરવું, કઈ તરહ હિરી મિલીને રહેવું। અમારે જાણવા મળ્યું કે આ દુનિયામાં શું ચેલેન્જીસ છે અને એના સોલ્યુશન શું છે। તહદિયાતુલ અસ્રના પીરિયડમાં અમારે એક સેશન હતું જેમાં અમારે કરિયર અને એના સબ ગોલ્સ બનાવવાના કીધા હતા અને જીવારે અમે બનાવ્યા તો હવે આઈ થિંક આઈ એમ મોર ક્લિયર કે હવે મને મારા કરિયરનો પાથ પર કા જવું છે। मौलानी ज़ात मुबारक जामिया में जाऊँ नसीब थयुं। पहली बार हमने अल जामिया तो सेफियानी टूर नसीब થઈ। वहाँ ઈમાનુલ બરકાતમાં જે 5 દુઆતોના લીખેલા જે ઇલ્મના મોટી છે એના ખત દેખવા મળ્યા। પછી બેતુલ્લાના પડદા અને ખાસ તદ્દન અમારે એક્ઝિબિશન જે 10 યર્સનું હતું, 10 વર્ષમાં મુફદ્દલ મૌલા જहाँ પધારા એનું वो બતાવ્યું અને મૌલાએ શું અમલ કીધા वो બતાવ્યું અને બુરાનદી મૌલા જે રેર ચીજો યુઝ કરતા હતા वो સગલી દિખાવી। હવે મેં આઝમ કરું છું કે હવે કોઈ બી કામ કરીશ તો એ મૌલાની રઝા મુબારક સી કરીશ। રોજ રાતે ફેઝનું જમતા હતા, પછી જે રોજ ઝિયારત કરતા હતા। हमारे सगला करते मोटी नेमत ये मिली कि हमारे मौलानी ज़ाफ़त आपको नसीब थयुं અને मौलानी कदम बुसी मिली। અમે હિમ્મત દુઆ કરીએ છીએ કે અમારે જે મૌલા બરકત આપે છે वो हर साल આપતા રહે અને અમારો શોખ વધારે કરે કે અમે ઇસ્તિફાદા ઇલ્મિયામાં હર સાલ જાવું અમારે નસીબ થાય। હવે હિમ્મત ઉમ્મીદ છે કે હર સાલ ઇસ્તિફાદા ઇલ્મિયા થતું રહે અને આકા મૌલા સગલાને જમા કરતા રહે અને હમને બી ઇસ્તિફાદા ઇલ્મિયામાં જાવું નસીબ થાય। ખુદા તાલા સૈયદના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકાની ઉમર શરીફને તારુઝ કયામત દરાજ અને દરાજ કરજો, આમીન।